હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરી બ્રેકિંગ ન્યૂઝથી। મહત્વના સમાચાર કચ્છથી, જ્યાં નલિયા સામૂહિક દુષ્કર્મ કેસમાં આખરે કોર્ટે ચુકાદો આપ્યો છે। નલિયા સામૂહિક દુષ્કર્મ કેસમાં 8 આરોપીને નિર્દોષ જાહેર કરાયા છે। ઉલ્લેખનીય છે કે 2017માં સામૂહિક દુષ્કર્મ કેસમાં ભુજ સેશન્સ કોર્ટે આ ચુકાદો આપ્યો છે। 2017નો આ નલિયા દુષ્કર્મ કેસ છે તે સમય ખૂબ ચગ્યો હતો, જેમાં ભાજપના નેતાઓને સાંકળતા જે આક્ષેપો થયા હતા તે મામલે ખૂબ જ આક્ષેપો બાદ ઘણો બધો વિરોધ પણ કરવામાં આવ્યો હતો ત્યાંના સ્થાનિક નેતાઓ સામે। જો કે હવે આ ચકચારી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવી ચૂક્યો છે। રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ આ મુદ્દે નિમણૂક કરી હતી। ખૂબ જ જૂનો આ કેસ છે, પરંતુ તે બાબતે ભાજપે ખૂબ જ સાંભળવું પણ પડ્યું હતું, ઘણા બધા આક્ષેપોનો સામનો કરવો પડ્યો હતો। જો કે ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઇલ થઈ હતી, ત્યારે આ મામલે જે આટલા વર્ષો બાદ ચુકાદો આવ્યો છે તે તેમાં જે આરોપીઓ હતા તે તમામ નિર્દોષ છૂટ્યા છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રાજેન્દ્ર આપી રહ્યા છે। રાજેન્દ્ર, જાણવા માંગીશું શું થયું કોર્ટ સુનાવણી દરમિયાન? જી જણા, વાત કરવામાં આવે તો જે નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડ હતો એ ઘણા વર્ષોથી ગાજતો રહ્યો। જોકે તેની અંદર તમામ જે 8 આરોપીઓ હતા એને કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધા છે। 2017ના આ ચકચારી કેસમાં ભુજ સેશન કોર્ટનો ચુકાદો આવ્યો છે। ભાજપના નેતાઓને સાંકળતા આ ચકચારી કેસમાં કોર્ટે આજે ચુકાદો આપ્યો છે। તો બહુ જ મહત્વનો કહી શકાય એવો આ કેસમાં ભાજપના નેતાઓ ઉપર પણ ઘણા બધા આક્ષેપો થયા હતા અને વર્ષો સુધી એની યાદ પણ રહી હતી કે દુષ્કર્મ કાંડનો બહુ અગવાયો હતો। ત્યારે ટ્રાયલ માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરેલી હતી અને પરંતુ મહત્વની સાક્ષી જે ફરિયાદી જે યુવતી એ પાછળથી ઈએનકે પ્રકારે હોસ્ટાઇલ પણ થઈ હતી અને આમ શંકાનો લાભ મળતા આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા। જી બિલકુલ, આભાર રાજેન્દ્ર। તો ઘણા બધા આક્ષેપો થયા હતા, યુવતી પણ હોસ્ટાઇલ થઈ હતી, યુવતીને દુષ્કર્મ માટે લઈ જવાતા પહેલા તેને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું તેવી પણ વાતો બહાર આવી હતી। એટલે ખૂબ જ ચકચારી અને ચગેલો આ કેસ હતો, જે મામલે આખરે 8 આરોપીઓને